ભાવિન, એકવાર આ મનીષાને કોઈ ખારા ડોક્ટરને બતાવી દે ને. કે મમ્મી શું થયું? રોજ તું જા ને પછી એની તબિયત ખરાબ થઈ જાય છે અને સાંજે તું આવ ને ત્યાર પછી એને સારું થઈ જાય છે. અને શી ખબર હું આખો દિવસ માથું જ દુખ્યા કરે છે. ખરે પણ તને શું કહું, ઈ તું આવ ત્યાં તો ઈ પેલા તો એને સારું થઈ જાય છે, તો હું પછી તને શું કહું? પણ મનીષાએ તો કોઈ દિવસ મને આ વાત કીધી નહીં, અને તમે મને કોઈ દિવસ આ વાત કીધી નહીં. અત્યારે છે કયો છો આજે? અરે તો મમ્મી, આટલું બધું ઘરનું કામ કોણ કરે છે? વાસણ, કચરા, પોતા, રસોઈ. અરે હું જ તે જમવાનું બનાવું છું ને હું જ તે બધું કામ કરું છું, બીજું કોણ કરે? હજી જો ઉપર એને જમવાનું દઈને જ આવી, એટલે કહું છું તને કે વધારે તબિયત ખરાબ થઈ જાય એની કરતા કોઈ ખારા ડોક્ટરને બતાવી દે ને. એકવાર તું આવી જા અને એને કોઈ ખારા ડોક્ટરને બતાવી દે ને. કાંઈ વાંધો નહીં મમ્મી, આવું છું ઘરે. હા, હલો. હલો મમ્મી, મેં મનીષાની બીમારી માટે એક વિચાર્યું છે. હા હા, આવું જ છું હમણાં અડધી કલાકમાં ઘરે. કહું એક મિનિટ સાંભળો. ઓકે બરોબર મમ્મી, તમે તૈયાર રહેજો, હું આવું જ છું હમણાં અડધી કલાકમાં ઘરે. હા હા, કાંઈ વાંધો નહીં. મનીષા, હું છે ને બજારમાં જાઉં છું. મમ્મી બજારમાં જાવ છો? કેમ બજારમાં જાવ છો? અહીંયા બાજુમાં નવી દુકાન ખુલી છે ને, ત્યાં સેલ છે, એટલે મારે ડ્રેસ લેવા છે. ત્યાં ડ્રેસ હાવ અડધી કિંમતમાં મળે છે. આમ થયું કે હવે ગરમી છે તો મારે કોટનના ડ્રેસ લેવા છે ને, એટલે હું ત્યાં લેવા જાઉં છું. અને ભાવિનને ફોન કર્યો છે, એ મને લેવા આવે છે તો અમે બે જઈએ. તું ચિંતા ન કરતી, તું આરામ કરજે હો. અને સારું થઈ જાય ને પછી કાંઈ વાંધો નહીં. અને ભાવિન છે ને, અમે બે આવીએ ને પછી તને લઈ જશે સારા ડોક્ટર પાસે. મેં એને કીધું છે કે સારા ડોક્ટરને બતાવી દે. અરે મમ્મી, તમે ચિંતા ન કરો, મને સારું જ છે. ડોક્ટર પાસે જવાની કાંઈ જરૂર નથી. અને અત્યારે તો જો મને સાવ સારું છે, માથું નથી દુખતું. એક કામ કરું, હું તમારી સાથે જ આવું ડ્રેસ લેવા. અરે ના ના મનીષા, તને તો કેટલા દિવસથી તબિયત ખરાબ છે તારી, ને માથું દુખે છે, અને એવામાં ક્યાં તું આવીશ ડ્રેસ લેવા? તું આરામ કર, અને તને સારું થઈ જાય ને પછી આપણે બે જાશું પાછા ડ્રેસ લેવા. અરે ના ના મમ્મી, મને સારું જ છે. તમે એક કામ કરો, તમે થોડીક વાર રહ્યો, હું હમણાં તૈયાર થઈને આવું જ છું. હા તો વાંધો નહીં, આવી જા, તો હું બહાર બેઠી છું. અરે મમ્મી, જાવું નથી? તમે કેમ શાક સુધારવા લાગ્યા? ચાલો. ના ના, નથી જવાનું. ભાવિનનો ફોન આવ્યો કે એના ફ્રેન્ડ આવે છે અહીંયા ઘરે, તો આપણે બધું જમવાનું તૈયાર રાખવાનું છે, એટલે જો શાક સુધારવા બેઠી ગઈ. અને ભાવિને કીધું કે હું તમને પછી લઈ જઈશ ક્યારેક, અત્યારે તો એના ફ્રેન્ડ આવે છે. તું જા, બધું જમવાની તૈયારી કર. હવે તો તને સારું જ છે ને? જમવાનું બનાવવાનું છે? હા, જો ભાવિન આવી ગયો. આવી ગયા તમે? તમારે નહોતા લઈ જાવ તો નાટક શું કામ ને કર્યા? નાટક હું કરું છું કે તું કરે છો? એટલા દિવસથી મમ્મીને બેવકૂફ બનાવે છો, અને હું ઓફિસે વયો જાઉં ત્યારે તને માથું દુખવા માંડે, ને હું આવું એટલે પાછું હરખું થઈ જાય છે. મારી તબિયત ખરાબ હતી એટલા માટે. સાચું મનીષા, મને ખબર તો કેટલાય દિવસથી પડી જ ગઈ હતી કે તું આ ખોટું કરે, પણ શું કરું, મારે કેવી રીતે જાણવું? એટલે હું તને રંગે હાથ પકડવા માંગતી હતી. અને તું આ એક નહીં, જેટલી નવી વહુ હોય ને, લગ્ન કરીને આવે ને, એટલે એ લોકો બધાય આવું નાટક કરે છે. બીમારીનું નાટક એટલે કરે કે એને ઘરનું કામ ન કરવું પડે ને એટલે. પણ હવે તો તારે તો લગ્ન શરૂમાં તો ઠીક, તું એવું કર તો વાંધો નહીં, પણ હવે તો લગ્નને કેટલા દિવસો વહી ગયા, તોય હજી તું એવું ને એવું કરે. પણ હવે એવું નહીં હાલે. ઘર તો તારે સંભાળવું જ પડશે. મેં તો કોઈ દિવસ આવા નાટક નથી કર્યા. હા, થોડાક દિવસ શરૂમાં મને માથું દુખતું હતું, પણ પછી તો આપણે બધું ઘરનું કામ કરવું જ પડે ને, એટલે હવે તું સુધરી જા.
તને એવું લાગે ને તો 2-3 દિવસે ને 2-3 દિવસે તું તારે જે જોતું હોય ને એ શોપિંગ કરી આવ, એટલે તને મનેય લાગે. અને હવે તો તારે ઘર તો સંભાળવું જ પડે ને. કાંઈ વાંધો નહીં મમ્મી, પણ મમ્મી ડ્રેસ લેવા અત્યારે જશું કે જમવાનું બનાવીને પછી જશું? હા હા, જાવું તો પડશે જ તેને ડ્રેસ લેવા આવે. અને જો રસોઈ કરવાની કાંઈ જરૂર નથી, આપણે જમવાનું બહાર જ જમી લઈશું, બરાબર ને?